નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો મિત્રો, આજે આપણે બીજા વર્ષના ફિટર ટ્રેડની અંદર ભારત સ્કિલ વેબસાઇટ ઉપર 9 એપ્રિલ 2025ના રોજ જે પીડીએફ અપલોડ કરવામાં આવી છે, તો એની અંદર પેપર સેટ નંબર 2 અને પેપર સેટ નંબર 3ની આપણે ચર્ચા કરીશું। અગાઉના વિડીયોમાં ભાગ નંબર 1ની અંદર પેપર સેટ નંબર 1ના 38 પ્રશ્નો અને પેપર સેટ 2ના 16 જેટલા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી ગયા, એટલે ટોટલ આપણે 55 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી ગયા। આજે પેપર સેટ નંબર 2ના અને પેપર સેટ નંબર 3ના એમ કુલ ટોટલ 59 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું। અગાઉના વિડીયોની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તેમજ એમ્પ્લોયબિલિટી સ્કિલ વર્કશોપ કેલ્ક્યુલેશન અને એન્જિનિયરિંગ ડ્રોઈંગના બીજા વર્ષના જે મિકેનિકલ ગ્રુપના જે પણ વિડીયો બનાવ્યા છે એ તમામની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે, તો મિત્રો ખાસ જોઈ લાવો। તો આજે 59 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો, તો ચાલો શરૂ કરીએ। મિત્રો, અહીંયા 56મો પ્રશ્ન, સાધનનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડેપ્થ વર્નિયર ગેજ, બી વર્નિયર હાઇટ ગેજ, સી ક્લેમ્પ ટાઈપ હાઇટ ગેજ અને ડી હાઇટ ગેજ વિથ સ્લીપ ગેજ હોલ્ડર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, હાઇટ ગેજ વિથ સ્લીપ ગેજ હોલ્ડર। ત્યારબાદ 57મો પ્રશ્ન, સામાન્ય વર્કશોપમાં સ્લીપ ગેજના કયા ગ્રેડનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ગ્રેડ 0, બી ગ્રેડ 00, સી ગ્રેડ 1 અને ડી ગ્રેડ 2। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ગ્રેડ 2। ત્યારબાદ 58મો પ્રશ્ન, નિરીક્ષણ માટે કયા ગ્રેડના સ્લીપ ગેજનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ગ્રેડ 1 ચોકસાઈ, બી ગ્રેડ 0 ચોકસાઈ, સી ગ્રેડ 00 ચોકસાઈ અને ડી ગ્રેડ 2 ચોકસાઈ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ગ્રેડ 0 ચોકસાઈ, એટલે કે ગ્રેડ 0 એક્યુરેસી। ત્યારબાદ 59મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે। તો ઓપ્શન એ ચામોઈસ ચામડું, એટલે કે ચામોઈસ લેધર, બી ચામડાનું પેડ, સી પ્રોટેક્ટર સ્લીપ અને ડી સ્ટીલ સીટ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પ્રોટેક્ટર સ્લીપ। ત્યારબાદ 60મો પ્રશ્ન, ગ્રેડ 00 ચોકસાઈ એટલે કે એક્યુરેસી સ્લીપ ગેજનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ ઇન્સ્પેક્શન ગ્રેડ, બી ટૂલ રૂમ એપ્લિકેશન, સી સામાન્ય વર્કશોપ એપ્લિકેશનો અને ડી કેલિબ્રેશન ગ્રેડ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કેલિબ્રેશન ગ્રેડ। ત્યારબાદ 61મો પ્રશ્ન, સાઇઝ વધારવા માટે સ્લીપ ગેજમાં એકબીજા સાથે જોડવાની ક્રિયાને શું કહે છે? અથવા તો આ રીતે પણ પ્રશ્ન આવી શકે છે, કયો શબ્દ કદ એટલે કે સાઇઝ બનાવવા માટે સ્લીપ ગેજને એક સાથે જોડવાની કામગીરીનો સંદર્ભ આપે છે? તો અહીં ઓપ્શન આપે છે ગ્લેઝિંગ, બી પિનિંગ, સી લોડિંગ અને ડી વિંગિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, વિંગિંગ। તો સમજ માટે આપણે અહીંયા સ્લીપ ગેજની જે વિંગિંગ પદ્ધતિ પ્રોસેસ હોય છે એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે। ત્યારબાદ 62મો પ્રશ્ન, સ્લીપ ગેજ હોલ્ડરમાં ખાસ જડબાનો ઉપયોગ કરવાનો શું ફાયદો છે? તો ઓપ્શન એ બાહ્ય અને આંતરિક પરિમાણો એટલે કે ડાયમેન્શનો માપવા માટે, બી ઊંચાઈ માપવા માટે, સી સ્ટેપ માપવા માટે અને ડી કોણીય પરિમાણો એટલે કે એંગ્યુલર ડાયમેન્શન માપવા માટે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, બાહ્ય અને આંતરિક પરિમાણો એટલે કે ડાયમેન્શન માપવા માટે। ત્યારબાદ 63મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ સ્લીપ ગેજના ઉપયોગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ વર્તુળ દોરવા, બી ઊંચાઈ તપાસવી, સી છિદ્રો એટલે કે હોલનું કેન્દ્ર અંતર તપાસવું અને ડી લેઆઉટ કાર્ય। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, છિદ્રો એટલે કે હોલનું કેન્દ્ર અંતર તપાસવું, એટલે કે ચેકિંગ સેન્ટર ડિસ્ટન્સ ઓફ હોલ્સ। ત્યારબાદ 64મો પ્રશ્ન, સાયન્સ બારમાં હોલ એટલે કે છિદ્રો ઢીલ કરવાનો હેતુ શું છે? તો ઓપ્શન એ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરનું ક્લેમ્પિંગ, બી સ્લીપ ગેજનું ક્લેમ્પિંગ, સી વજન ઘટાડવા માટે અને ડી સૌંદર્યલક્ષી હેતુઓ માટે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વજન ઘટાડવા માટે, એટલે કે ટુ રિડ્યુસ ધ વેટ। ત્યારબાદ 65મો પ્રશ્ન, ટેલી સર્ફનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ કોણ માપવા, બી સપાટતા માપવા, સી સમાંતરતા માપવા અને ડી સપાટીની રચના માપવા। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, સપાટીની રચના માપવા, એટલે કે ટુ મેઝર સરફેસ ટેક્સચર।
ત્યારબાદ 66મો પ્રશ્ન, કોની સુપર ફિનિશિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે? તો ઓપ્શન એ ટર્નિંગ, બી મિલિંગ, સી ગ્રાઇન્ડિંગ અને ડી હોનિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હોનિંગ. ત્યારબાદ 67મો પ્રશ્ન, નળાકાર સપાટીઓના પ્રોફાઇલ્સને સુધારવા અને ટેપર દૂર કરવાના ઓપરેશનનું નામ શું છે? તો ઓપ્શન એ બોરિંગ, બી હોનિંગ, સી ગ્રાઇન્ડિંગ અને ડી રીમિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હોનિંગ. ત્યારબાદ 68મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સ્ટોન, બી બ્રોન્ઝ ગાઇડ, સી યુનિવર્સલ જોઇન્ટ અને ડી એક્સપાન્ડિંગ બોડી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બ્રોન્ઝ ગાઇડ. ત્યારબાદ 69મો પ્રશ્ન, ફ્રોસ્ટિંગ ઓપરેશનનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ સ્કેપ કરેલી સપાટી પર તેલ એટલે કે ઓઇલની જાળવણી ઘટાડવા માટે, બી મિલેટ કરેલી સપાટી પર તેલની જાળવણી વધારવા માટે, સી સ્કેપ કરેલી સપાટી પર તેલની જાળવણી વધારવા માટે અને ડી મેરેટ કરેલી સપાટી પર તેલની જાળવણી ઘટાડવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ક્રેપ કરેલી સપાટી પર તેલ એટલે કે ઓઇલની જાળવણી વધારવા માટે. ત્યારબાદ 70મો પ્રશ્ન, સપાટી સખ્તાઈ કરવાની પદ્ધતિ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ નાઇટ્રાઇડિંગ, બી પેક કાર્બ્યુરાઇઝિંગ, સી ફ્લેમ હાર્ડનિંગ અને ડી ઇન્ડક્શન હાર્ડનિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પેક કાર્બ્યુરાઇઝિંગ. ત્યારબાદ 71મો પ્રશ્ન, સ્ટીલ ઘટકના બંધારણને શુદ્ધ કરવાની પ્રક્રિયા કઈ છે? તો ઓપ્શન એ ટેમ્પરિંગ, બી એનેલિંગ, સી હાર્ડનિંગ અને ડી નોર્મલાઇઝિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નોર્મલાઇઝિંગ. ત્યારબાદ 72મો પ્રશ્ન, ગરમ મીઠાના બાથમાં સપાટીને સખ્તાઈ કરવાની કઈ પદ્ધતિ કરવામાં આવે છે? તો ઓપ્શન એ ફ્લેમ હાર્ડનિંગ, બી ગેસ કાર્બ્યુરાઇઝિંગ, સી પેક કાર્બ્યુરાઇઝિંગ અને ડી લિક્વિડ કાર્બ્યુરાઇઝિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લિક્વિડ કાર્બ્યુરાઇઝિંગ. ત્યારબાદ 73મો પ્રશ્ન, વર્કપીસમાં મસલિનિટી અને તન્યતા સુધારવા માટે ઉષ્મા ઉપચારની એટલે કે હીટ ટ્રીટમેન્ટની કઈ પદ્ધતિ છે? તો ઓપ્શન એ એનલિંગ, બી સખ્તાઈ એટલે કે હાર્ડનિંગ, સી ટેમ્પરિંગ અને ડી નોર્મલાઇઝિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એનલિંગ. ત્યારબાદ 74મો પ્રશ્ન, ધાતુના કોટિંગમાં બેઝ ધાતુ પર ધાતુના સ્તરો એટલે કે લેયરને રોલિંગ અથવા ખેંચણ દ્વારા કરવામાં આવતી પદ્ધતિનું નામ શું છે? તો ઓપ્શન એ છંટકાવ એટલે કે સ્પ્રેઇંગ, બી આવરણ ચઢાવવું એટલે કે ક્લેડિંગ, સી ઇનેમેલિંગ અને ડી પિઘરેલા મેટલ બાથ એટલે કે મોલ્ટન મેટલ બાથ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આવરણ ચઢાવવું એટલે કે ક્લેડિંગ. ત્યારબાદ 75મો પ્રશ્ન, શાફ્ટ કી સાથે કયા પ્રકારની ચાવી સ્ક્રૂ કરવામાં આવે છે? તો ઓપ્શન એ ફેધર કી, બી ફ્લેટ સેડલ કી, સી ગોળાકાર ટેપર કી અને ડી હોલો સેડલ કી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફેધર કી. ત્યારબાદ 76મો પ્રશ્ન, સ્ટીલમાં નોર્મલાઇઝિંગ પ્રક્રિયા કેમ કરવામાં આવે છે? અથવા તો આ રીતે પણ પ્રશ્ન આવી શકે છે, નોર્મલાઇઝેશનનો હેતુ શું છે? તો ઓપ્શન એ કટિંગ ક્ષમતા ઉમેરવા માટે, બી ઉચ્ચ કઠિનતા વિકસાવવા માટે, સી સ્ટ્રેસ અને સ્ટ્રેન દૂર કરવા અને ડી ઘસારા અવરોધ વધારવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટ્રેસ અને સ્ટ્રેન દૂર કરવા માટે એટલે કે ટુ રિમૂવ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન. ત્યારબાદ 77મો પ્રશ્ન, સ્ટીલના કયા બંધારણમાં 0% કાર્બન હોય છે? તો ઓપ્શન એ ફેરાઇટ, બી પર્લાઇટ, સી ઓસ્ટેનાઇટ અને ડી સિમેન્ટાઇટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફેરાઇટ. ત્યારબાદ 78મો પ્રશ્ન, કીનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે, કીનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સમાંતર સંકી એટલે કે પેરેલલ સંકી, સી ગીવ હેડ કી, સી વુડ રબ કી અને ડી ટેપર સંકી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમાંતર સંકી એટલે કે પેરેલલ સંકી. ત્યારબાદ 79મો પ્રશ્ન, એનેલિંગ કરવાનો હેતુ શું છે? તો ઓપ્શન એ સ્ટીલને નરમ કરવા, બી કટિંગ ક્ષમતા ઉમેરવા માટે, સી ઘસારા અવરોધ વધારવા માટે અને ડી સ્ટીલના ગ્રેન સ્ટ્રક્ચરને સુધારવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ટીલને નરમ કરવા એટલે કે ટુ સોફ્ટન ધ સ્ટીલ. ત્યારબાદ 80મો પ્રશ્ન, જો ગરમ સ્ટીલને ઝડપથી ઠંડુ કરવામાં આવે તો બંધારણ એટલે કે એનું સ્ટ્રક્ચરનું નામ શું છે? તો ઓપ્શન એ ફેરાઇટ, બી ઓસ્ટેનાઇટ, સી માર્ટેનસાઇટ અને ડી પર્લાઇટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માર્ટેનસાઇટ. ત્યારબાદ 81મો પ્રશ્ન, કટિંગ ક્ષમતા ઉમેરવા અને સ્ટીલમાં ઘસારો અવરોધ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા કઈ છે? તો ઓપ્શન એ ટેમ્પરિંગ, બી એનેલિંગ, સી નોર્મલાઇઝિંગ અને ડી હાર્ડનિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હાર્ડનિંગ. ત્યારબાદ 82મો પ્રશ્ન, સ્ટીલના યાંત્રિક ગુણધર્મો જેવા કે તાકાત, કઠોરતા, તન્યતા અસર કેવી રીતે પ્રભાવિત થાય છે?
અથવા તો બીજી રીતે પણ આ રીતે પ્રશ્ન આવી શકે છે. કઈ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા સ્ટીલની તાકાત, કઠોરતા અને તન્યતાને અસર કરે છે? તો ઓપ્શન એ ટેમ્પરિંગ દ્વારા, બી હાર્ડનિંગ દ્વારા, સી એનેલિંગ દ્વારા અને ડી નોર્મલાઇઝિંગ દ્વારા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાર્ડનિંગ દ્વારા, એટલે કે બાય હાર્ડનિંગ. ત્યારબાદ 83મો પ્રશ્ન, કુલિંગ દરને ઝડપી મેળવવા માટે ઉષ્મા ઉપચારમાં ઉપયોગમાં લેવામાં આવતું ક્વેન્ચિંગ માધ્યમ કયું છે? તો ઓપ્શન એ બ્રાઇન સોલ્યુશન, બી હવા એટલે કે એર, સી ઓઇલ અને ડી પાણી એટલે કે વોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બ્રાઇન સોલ્યુશન. ત્યારબાદ 84મો પ્રશ્ન, ટેપ્સ અને શિયર બ્લેડનો ટેમ્પરિંગ રંગ શું છે? તો ઓપ્શન એ આછો ભૂરો, બી ઘેરો વાદળી, સી લાલ રંગનો અને ડી ભૂરો એટલે કે બ્રાઉન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ભૂરો એટલે કે બ્રાઉન. ત્યારબાદ 85મો પ્રશ્ન, સખ્તાઈ દરમિયાન એટલે કે હાર્ડનિંગ દરમિયાન 10 mm જાળીના સ્ટીલને પલાળવાનો સમય કેટલો છે? તો ઓપ્શન એ 7 મિનિટ, બી 6 મિનિટ, સી 5 મિનિટ અને ડી 8 મિનિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 5 મિનિટ. ત્યારબાદ 86મો પ્રશ્ન, એનેલિંગ દરમિયાન કાર્બન સ્ટીલનો ઠંડક દર કેટલો હોય છે? તો ઓપ્શન એ 75 ડિગ્રી સેલ્સિયસથી 100 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાક, બી 80 સેલ્સિયસ થી 100 સેલ્સિયસ પ્રતિ કલાક, સી 125 સેલ્સિયસથી 150 સેલ્સિયસ પ્રતિ કલાક અને ડી 100 સેલ્સિયસથી 150 સેલ્સિયસ પ્રતિ કલાક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 100 સેલ્સિયસથી 150 સેલ્સિયસ પ્રતિ કલાક. ત્યારબાદ 87મો પ્રશ્ન, કયો પદાર્થ નરમ અને તન્યતા છે પણ પ્રમાણમાં નબળો છે? તો ઓપ્શન એ ફેરાઇટ, બી સેમેન્ટાઇટ, સી પર્લાઇટ અને ડી હાઇપર યુટેક્ટાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફેરાઇટ. ત્યારબાદ 88મો પ્રશ્ન, 0.84% કાર્બન સ્ટીલ તરીકે શું ઓળખાય છે? તો ઓપ્શન એ ફેરાઇટ, બી સિમેન્ટાઇટ, સી પર્લાઇટ અને ડી હાઇપર યુટેક્ટાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પર્લાઇટ. ત્યારબાદ 89મો પ્રશ્ન, લિમિટ ગેજનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, લિમિટ ગેજની નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ પ્લેન રિંગ ગેજ, બી ટેપર પ્લગ ગેજ, સી પ્રોગ્રેસિવ પ્લગ ગેજ અને ડી ડબલ એન્ડેડ પ્લગ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રોગ્રેસિવ પ્લગ ગેજ. ત્યારબાદ 90મો પ્રશ્ન, રિંગ ગેજનો ઉપયોગ શું છે? અથવા તો બીજી રીતે પણ પ્રશ્ન આવી શકે છે, રિંગ ગેજનો હેતુ શું છે? તો ઓપ્શન એ હોલનો વ્યાસ તપાસવા, બી શાફ્ટનો વ્યાસ તપાસવા, સી ટેપર્ડ શાફ્ટનો વ્યાસ તપાસવા અને ડી આંતરિક થ્રેડનો વ્યાસ તપાસવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શાફ્ટનો વ્યાસ તપાસવા, એટલે કે ચેક શાફ્ટ ડાયામીટર. તો મિત્રો અહીંયા રિંગ ગેજની આકૃતિ પણ આપણે વધારાની દીધી સમજ માટે. ત્યારબાદ 91મો પ્રશ્ન, ગેજનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ રિંગ ગેજ, બી સ્નેપ ગેજ, સી ટેપર રિંગ ગેજ અને ડી આંતરિક થ્રેડ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટેપર રિંગ ગેજ. ત્યારબાદ 92મો પ્રશ્ન, ગેજનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, અહીંયા ઓપ્શન એ થ્રેડ રિંગ ગેજ, બી થ્રેડ પ્લગ ગેજ, સી સ્ક્રૂ પીચ ગેજ અને ડી થ્રેડ કેલિપર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી થ્રેડ પ્લગ ગેજ. ત્યારબાદ 93મો પ્રશ્ન, ડબલ રોલર બેરિંગ શા માટે વપરાય છે? અથવા તો બીજી રીતે પણ પ્રશ્ન આવી શકે છે, ડબલ રો બોલ બેરિંગનો હેતુ શું છે? તો ઓપ્શન એ અક્ષીય લોડ લેવા, બી રેડિયલ લોડ લેવા, સી ભારે અક્ષીય લોડ લેવા અને ડી રેડિયલ અને થ્રસ્ટ લોડ વહન કરવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેડિયલ અને થ્રસ્ટ લોડ વહન કરવા માટે, એટલે કે ટુ કેરી રેડિયલ એન્ડ થ્રસ્ટ લોડ. ત્યારબાદ 94મો પ્રશ્ન, બેરિંગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, બેરિંગનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ નીડલ બેરિંગ, બી થ્રસ્ટ બોલ બેરિંગ, સી ટેપર રોલર બેરિંગ અને ડી કોણીય સંપર્ક બોલ બેરિંગ, એટલે કે એન્ગ્યુલર કોન્ટેક્ટ બોલ બેરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નીડલ બેરિંગ. ત્યારબાદ 95મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બોલ કેસ, બી ઇનર રેસ, સી આઉટર રેસ અને ડી બોલ સેપરેટિંગ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બોલ સેપરેટિંગ ગેજ. ત્યારબાદ 96મો પ્રશ્ન, કયા બેરિંગ મટીરિયલનો ઉપયોગ લાઇટ લોડિંગ અને લો સ્પીડ એપ્લિકેશન માટે થાય છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે કાસ્ટ આયર્ન, બી ટીન બ્રોન્ઝ, સી કેડિયમ આધારિત મિશ્ર ધાતુ અને ડી કોપર અને લીડ મિશ્ર ધાતુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાસ્ટ આયર્ન. ત્યારબાદ 97મો પ્રશ્ન, કઈ બેરિંગ તેના બેરિંગ્સ અક્ષની સમાંતર લોડ વહન કરે છે? તો ઓપ્શન એ સ્પ્લિટ બેરિંગ, બી પ્લેન બેરિંગ, સી થ્રસ્ટ બેરિંગ અને ડી રેડિયલ બેરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થ્રસ્ટ બેરિંગ. ત્યારબાદ 98મો પ્રશ્ન,
ઉચ્ચ અક્ષીય થ્રસ્ટ લોડ લેવા માટે કયા પ્રકારના બેરિંગનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ રોલર બેરિંગ, બી ટેપર રોલર બેરિંગ, સી સેલ્ફ એલાઇન રોલર બેરિંગ અને ડી કોણીય સંપર્ક બોલ બેરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટેપર્ડ રોલર બેરિંગ. ત્યારબાદ 99મો પ્રશ્ન, બેરિંગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ બોલ બેરિંગ, બી રોલર બેરિંગ, સી થ્રસ્ટ બેરિંગ અને ડી જનરલ બેરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થ્રસ્ટ બેરિંગ. ત્યારબાદ 100મો પ્રશ્ન, બેરિંગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્પ્લિટ બેરિંગ, બી બુશ બેરિંગ, સી સોલિડ બેરિંગ અને ડી જનરલ બેરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્પ્લિટ બેરિંગ. ત્યારબાદ 101મો પ્રશ્ન, કયા બેરિંગનો ઉપયોગ મર્યાદિત જગ્યામાં થાય છે? તો ઓપ્શન એ નીડલ બેરિંગ, બી થ્રસ્ટ બોલ બેરિંગ, સી ટેપર રોલર બેરિંગ અને ડી કોણીય સંપર્ક બોલ બેરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નીડલ બેરિંગ. ત્યારબાદ 102મો પ્રશ્ન, એલ્યુમિનિયમ એલોય બેરિંગમાં બેરિંગ અને જનરલ વચ્ચે વધારાનું ક્લિયરન્સ કેમ આપવામાં આવે છે? તો ઓપ્શન એ લુબ્રિકેન્ટને મુક્તપણે વહેવા દેવા, બી લિનિયર વિસ્તરણને દૂર કરવા, સી વિસ્તરણ ગુણકને દૂર કરવા અને ડી ઉચ્ચ થર્મલ વિસ્તરણને દૂર કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉચ્ચ થર્મલ વિસ્તરણને દૂર કરવા, એટલે કે ટુ ઓવરકમ હાઈ થર્મલ એક્સપાન્શન. ત્યારબાદ 103મો પ્રશ્ન, ગેજનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે. ઓપ્શન એ સાદો સ્નેપ ગેજ, બી થ્રેડ સ્નેપ ગેજ, સી થ્રેડ પીચ ગેજ અને ડી એડજસ્ટેબલ સ્નેપ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એડજસ્ટેબલ સ્નેપ ગેજ. ત્યારબાદ 104મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ ગેજનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે. ઓપ્શન એ પ્લેન સ્નેપ ગેજ, બી એડજસ્ટેબલ સ્નેપ ગેજ, સી થ્રેડેડ સ્નેપ ગેજ અને ડી કેલિપર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થ્રેડેડ સ્નેપ ગેજ. ત્યારબાદ 105મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ રિંગ ગેજ, બી પ્લગ ગેજ, સી થ્રેડ ગેજ અને ડી વર્કપીસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વર્કપીસ. ત્યારબાદ 106મો પ્રશ્ન, બેરિંગમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગ કયો છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ આઉટર રેસ, બી બોલ કેજ, સી ઇનર રેસ અને ડી રોલિંગ એલિમેન્ટ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બોલ કેજ. ત્યારબાદ 107મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ બેરિંગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ રોલર બેરિંગ, બી ડબલ રોલર બેરિંગ, સી થ્રસ્ટ બેરિંગ અને ડી સ્પેશિયલ થ્રસ્ટ બેરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્પેશિયલ થ્રસ્ટ બેરિંગ. ત્યારબાદ 108મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ બેરિંગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ રોલર બેરિંગ, બી નીડલ બેરિંગ, સી એન્ગ્યુલર કોન્ટેક્ટ બેરિંગ અને ડી સેલ્ફ એલાઇનિંગ રોલર કોન્ટેક્ટ બેરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સેલ્ફ એલાઇનિંગ રોલર કોન્ટેક્ટ બેરિંગ. ત્યારબાદ 109મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ બેરિંગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સોલિડ બેરિંગ, બી ડબલ રો બોલ બેરિંગ, સી સિંગલ રો બોલ બેરિંગ અને ડી સેલ્ફ એલાઇનિંગ બોલ બેરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સેલ્ફ એલાઇનિંગ બોલ બેરિંગ. ત્યારબાદ 110મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ બેરિંગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પ્લેન બેરિંગ, બી બુશ બેરિંગ, સી સોલિડ બેરિંગ અને ડી સેલ્ફ એલાઇનિંગ બુશ બેરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સેલ્ફ એલાઇનિંગ બુશ બેરિંગ. ત્યારબાદ 111મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ લેગ, બી પુલર, સી બેરિંગ અને ડી પુલર પ્લેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પુલર પ્લેટ. ત્યારબાદ 112મો પ્રશ્ન, શાફ્ટની સહેજ ખોટી ગોઠવણી એટલે કે મિસ એલાઇનમેન્ટને સમાવવા માટે કયા બોલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ પ્લેન બેરિંગ, બી બોલ બેરિંગ, સી ડબલ રો બોલ બેરિંગ અને ડી સેલ્ફ એલાઇનિંગ બોલ બેરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સેલ્ફ એલાઇનિંગ બોલ બેરિંગ. ત્યારબાદ 113મો પ્રશ્ન, કયા બેરિંગ મટીરિયલમાં થર્મલ વાહકતા નબળી હોય છે? તો ઓપ્શન એ નાયલોન, બી ટેફલોન, સી સિન્ટરેટ એલોય અને ડી લેમિનેટેડ ફિનોલિક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લેમિનેટેડ ફિનોલિક્સ. ત્યારબાદ 114મો પ્રશ્ન, કઈ એલોઇંગ મેટલ બેરિંગ ઉચ્ચ તાપમાન અને વધુ લોડ વહન ક્ષમતા પર કામ કરી શકે છે? તો ઓપ્શન એ કાસ્ટ આયર્ન, બી સફેદ ધાતુ, સી કોપર લીડ એલોય અને ડી કેડિયમ આધારિત એલોય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોપર લીડ એલોય. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.